પેલા વિડીયો સાંભળો. ભલે સંતાન હોય, તમારી પાસે ભલે સંતાન હોય, પણ તમારા પપ્પા જો ઘરમાં હોય, તમારા ક્રોસ થતા જો અટકાવવા હોય, તમારા પપ્પા જેવા છે તેવા સ્વીકારી નહીં, એમને સુધારવાની કોશિશ નહીં કરો. બહેનો, મમ્મી હોય કે સાસુ હોય, જેવા છે એને સ્વીકાર નહીં, સુધારવાની કોઈ કોશિશ નહીં કરો, કોઈ પ્રયત્ન નહીં કરો. અમારી પાસે આવીને કહે સાસુનો સ્વભાવ આવો છે ને તેવો છે ને તમે કહો છો કે મા બાપ મા બાપ મા બાપ, પણ એમને તો સુધારો. એ અમારા પર કે જેવા છે તેવા, એ મારી માં છે, મારો બાપ છે. તમને એક્ઝામ્પલ આપીને સમજાવવા પડે. જેને જેને ચશ્મા છે એમને પૂછું છું કે તમે જન્મ્યા ત્યારથી ચશ્મા લાવ્યા છો? નર્સિંગ હોમમાં તમારી જ્યારે ડિલિવરી થઈ ત્યારે ચશ્મા લઈને જ આવ્યા હતા? જોકમાં તો એવું ચાલતું હોય, છોકરો જન્મ્યો ને પછી સીધો એને ભગવાનને મોબાઈલ કર્યો, ભગવાન બરાબર પહોંચી ગયો છે, મોબાઈલ લઈને જ જન્મે છે, બોલો. અને સીધો ભગવાનને કોલ કર્યો કે આ ગર્ભપાતના જમાનામાં હું જન્મી ગયો, ભગવાન તારો ઉપકાર. મા બાપ ઉપકારી છે, એના ઉપકારની સામે એના સ્વભાવને તમે નજર સામે નહીં લાવો. એના સ્વભાવની સામે એમના ઉપકારને જો લાવશો ને તો એમનો જેવો છે એવો સ્વભાવ પણ તમે સ્વીકારી લેશો. હોય સ્વભાવમાં ગડબડ હોઈ શકે છે, હું એમ નથી કહેતો કે સારા જ, એ સારા છે કે નરસા છે બધું છોડો, પણ એ તમારા મા બાપ છે, એ તો હકીકત છે. તો એ જ્યારે તમને જન્મ આપે ત્યારે તમે ચશ્મા લઈને જન્મ્યા હતા? નહીં. હવે તમને પૂછું, ચશ્મા પાછળથી આવે છે, પણ આંખ ક્યારે આવે ભાઈ? પાછળ વાળા આંખ પહેલા આવે કે ચશ્મા પહેલા આવે? આંખ પહેલા આવે. ઓકે, તમે જો આ સમજશો ને તો પાછળ લાઈટ થશે, નહીં તો આગળ વાળો તાળી વગાડશે તોય તમે વગાડશો. ઘણાને પૂછે કેમ વગાડી, તો કે આગળ વાળી કીધી એટલે વગાડી. આંખ પહેલા છે, ચશ્મા પછી છે, બરાબર. હવે નંબર 2, તમારા આંખના નંબરમાં ગડબડ થાય, ચડ ઉતર તો થાય ને. તો આંખના નંબરમાં ગડબડ થાય તો તમે ચશ્માને સેટ કરો કે આંખના નંબરમાં ઓપરેશન કરીને આંખને સેટ કરો? ચશ્મા. હવે ડૉક્ટરે તમને કીધું તો તમે એમ કહો કે ડૉક્ટર મારી આ ફ્રેમ છે ને એ 2.5 લાખની છે, એના પર પાછા 1.5 લાખના ડાયમંડ છે, અને આ ગ્લાસ કોરિયાના છે, કોરિયાના એ પણ 1.25 લાખના છે. ટોટલ મારી ફ્રેમ 5 લાખની થાય એમ છે. પ્લીઝ આ ફ્રેમ નહીં બદલાય. એવું લાગે કે બહુ નંબર વધી ગયા, તમે આંખને ઓપરેશન કરીને ચશ્માના નંબર સાથે આંખના નંબરને સેટ કરો. આવું કોઈ મૂર્ખો ડોક્ટરને કહે છે ખરો? નથી કહેતો. નહીં, એ શું કરશે? ચશ્માને સેટ કરશે, આંખને સેટ નહીં કરે. ઓકે, આ 2 પોઈન્ટ બરાબર સમજી ગયા? આંખ પહેલા, ચશ્મા પછી. ચશ્મા આંખના નંબરમાં ગડબડ થાય તો આંખને સુધારવાની ન હોય, ચશ્માને સેટ કરવાનો હોય. ડિટ્ટો તમને બધાને કહું છું, મમ્મી પપ્પા પહેલા આવ્યા કે તમે પહેલા આવ્યા? મમ્મી પપ્પા. એટલે મમ્મી પપ્પા કઈ જગ્યાએ? આંખની જગ્યાએ કે ચશ્માની જગ્યાએ? આંખ. તમે કઈ જગ્યાએ? ચશ્મા. ઓકે, હવે મમ્મી પપ્પાના સ્વભાવમાં ગડબડ છે એમ તમારું કેવું છે ને? આ બરાબર છે, આંખના નંબરમાં ગડબડ થઈ, તો હવે ઓપરેશન કરવાનું મમ્મી પપ્પાનું કે ચશ્માને બદલીને એને સેટ કરવાના?